મિસ્ટર શર્મા, હું છેલ્લા 7 વર્ષથી મારી અને મારા પરિવારની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ધરાવું છું અને હજી સુધી તેનો કોઈ ક્લેમ કર્યો નથી. હવે મારા પિતા, જેઓ 60 વર્ષના નિવૃત્ત પેન્શન મેળવતી વ્યક્તિ છે, તેમને મોતિયાનું ઓપરેશન કરાવવાની જરૂર છે. થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટરને કેશલેસ સુવિધા માટેની અરજી માન્ય તો કરવામાં આવી હતી, પરંતુ મેં રૂપિયા 40,000ના એસ્ટિમેટ માટે આવશ્યક દસ્તાવેજો રજૂ કર્યા પછી પણ મારી કેશલેસ સુવિધા માત્ર 20,000 જ શા માટે માન્ય કરવામાં આવી છે? એક મિનિટ, હું જોઈને જણાવું છું. આપની પોલિસી મોતિયાના ઓપરેશન માટે 20,000 રૂપિયાની સબ લિમિટ કરવામાં આવે છે, એટલે જ આપનો ક્લેમ આ રકમ પૂરતો સીમિત રાખવામાં આવ્યો છે. પણ પોલિસીમાં તો એવું કંઈ જણાવ્યું જ નથી. હું સમજ ચાહું છું સર, પરંતુ હાલમાં આ જ શરતો પ્રવર્તમાન છે. મોહન, હું તો નિરાશ છું. તે તો પેલા વીમા કંપની સાથે વ્યવહાર કરેલો છે. મને તારી સલાહની જરૂર છે. મારા પોલિસી દસ્તાવેજમાં આ વિશેષ ક્લોઝ સામેલ નથી. આવી કોઈ સબ લિમિટની વિશે મને ખબર જ નથી. મને આશા હતી કે વીમા કંપની બિલ રજૂ કરવા પર રૂપિયા 20,000 મજરે આપશે. સાંભળ, સૌપ્રથમ તું વીમા કંપનીના ફરિયાદ કક્ષમાં ફરિયાદ નોંધાવ. જો તેમના તરફથી તને 30 દિવસની અંદર જવાબ ન મળે તો વીમા લોકપાલનો સંપર્ક કર. મેં વીમા કંપનીનો સંપર્ક કર્યો, પરંતુ કંપનીએ તેના નિર્ણયમાં કોઈ ફેરફાર નથી કર્યો. એટલે હું વીમા લોકપાલ પાસે ગયો, જેમને જણાવ્યું કે આ વિશેષ પોલિસી ક્લોઝ મારી પોલિસીને લાગુ નહોતો કરવામાં આવ્યો. મારી પોલિસી પર્યાપ્ત વીમા રકમ ધરાવતી હોવાથી અને મોતિયાની ખર્ચ માટેની કોઈ મર્યાદા વિષય સૂચિત નહોતો કર્યો. એટલે વીમા લોકપાલે આ ચુકાદો આપ્યો કે હું રૂપિયા 40,000ની પૂરી રકમ માટે પાત્ર છું. યાદ રાખો, વીમા લોકપાલ આવી અનેક ફરિયાદો સ્વીકારે છે અને તેનું સમાધાન પણ કરે છે. વીમા લોકપાલ વિશે વધુ માહિતી માટે તમે www.gbic.co.in અથવા www.irda.gov.in પરથી માહિતી મેળવી શકો છો.